દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું રિપોર્ટર કૌશિક. આજરોજ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના કોઠા ગામ ખાતે KN પટેલ હાઈસ્કૂલના સુવર્ણ જયંતિ મહોત્સવનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો તથા વિદ્યાર્થીઓ જોડાયા હતા. આપણી સાથે હાલ સંસ્થાના પ્રમુખ શ્રી નવીનભાઈ પટેલ તથા અરવિંદભાઈ ચોકસી મંત્રી શ્રી હાજર છે. તે આપણને સંપૂર્ણ વિગત આ કાર્યક્રમ વિશે આપશે. થેન્ક યુ. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? પટેલ નવીનચંદ્ર કાંતિલાલ. નવીનચંદ્રજી, આ કઈ સંસ્થા દ્વારા અહીંયા શું કાર્યક્રમનું આજે આયોજન? કોઠા ગામ કેળવણી મંડળને સ્થાપના KN પટેલ હાઈસ્કૂલને 50 વર્ષ પૂરા થયા એની સુવર્ણ જયંતિનો કાર્યક્રમ હતો. એ કાર્યક્રમની અંદર ભૂતપૂર્વ વિદ્યાર્થી, આ સંસ્થાને સહયોગ આપનાર દાતાશ્રીઓ અને કારોબારીના મિત્રોના સહકારથી આ કાર્યક્રમ 2 દિવસનો કાર્યક્રમ હતો. જુદા જુદા સેશનની અંદર સવારે મહેમાનોનું સ્વાગત કર્યું પહેલાં સેશનની અંદર, બીજા સેશનની અંદર દાતાશ્રીઓનું સ્વાગત કર્યું અને આજે છેલ્લા દિવસની પૂર્ણાહુતિના પ્રસંગમાં સૌ ભૂતપૂર્વ વિદ્યાર્થી અને આ સંસ્થામાં જેને ભૂતપૂર્વ સેવાઓ આપી હોય કારોબારી સભ્ય તરીકે, એ બધાનું બહુમાન કર્યું. અને 2 દિવસના કાર્યક્રમની અંદર ગઈકાલે મહેમાનો અને ગ્રામ્યજનોનું સમૂહ ભોજન હતું. આજે બધી જ કોમના લોકોનું સમૂહ ભોજનનો કાર્યક્રમ પણ આ સંસ્થાએ અહીંયા કર્યો. રાતે સાંસ્કૃતિક કાર્યક્રમ હતો. એમાં સ્કૂલની બાળાઓએ 3 કલાક સુધી જુદા જુદા પ્રોગ્રામો આપી અને મને પોતાને પણ પ્રમુખ તરીકે એટલો આનંદ થાય કે મારી શાળાના બાળકોમાં આટલું ટેલેન્ટ છે એવું મને કલ્પના પણ નહોતી. એટલું ટેલેન્ટ ગઈકાલે રાતે બતાવ્યું. અને આ સંસ્થામાં જે કંઈ લોકોએ સહયોગ આપ્યો એ સહયોગનો જે અમે અપેક્ષા હતી એનાથી વિશેષ અમને વળતર બાળાઓએ આપ્યું છે અને ભવિષ્યમાં પણ આપશે એવો મને આશા છે. સ્કૂલનો શું ઇતિહાસ છે અને આના વિશે થોડી માહિતી આપો. 50 વર્ષ પહેલાં મારા દાદાજીના નામે પટેલ કેશવલાલ નથુભાઈ KN પટેલ હાઈસ્કૂલ, એ મારા દાદા થાય. એમને કોઠાની છોકરીઓ બીજા ગામમાં ભણવા જઈ શકતી નહોતી. તે 7 ધોરણ પછીનો અભ્યાસ છોડી દેતી. એમને સ્ત્રી કેળવણી પ્રાધાન્ય આપી કે જો બાળકો સારું ભણે, એક માતા, ભવિષ્યની માતા સારું ભણીને દીકરી પોતાનું ઘર ઉજાગર કરે તો શિક્ષિત સમાજમાં, પહેલાં સમાજમાં ઓછા પડતરના કારણે સમાજમાં છૂટાછેડાના પણ પ્રશ્નો બનતા, કારણ કે પુરુષો વધારે ભણતા અને સ્ત્રીઓ ઓછું ભણતી. એટલે આ સમન્વય જાળવવા માટે એમને એક વિચાર આવ્યો કે મારી ગામની અંદર પણ એક સ્કૂલ બનાવવી જોઈએ અને બાળકો ભણવા જોઈએ. એ પહેલાં મેં બધા પુરુષો બાળકો આજુબાજુના ગામડાઓમાં ભણવા જતા, એટલે દીકરીઓ ભણી શકતી નહોતી. એટલે દીકરીઓને વિશેષ પ્રાધાન્ય આપીને આ સ્કૂલનું સ્થાપના કરવામાં આવી. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? અરવિંદભાઈ કાંતિલાલ ચોકસી. અરવિંદભાઈ, સ્કૂલ વિશે શું માહિતી આપશો? શું શું આયોજનો થાય છે? અમારી સ્કૂલ 50 વર્ષ પહેલાં ગામની દીકરીઓ બહાર ભણવા જઈ શકતી નહોતી, એટલે અમારા ગામના વડીલોએ ખાસ કરીને મુખ્ય દાતાજી શ્રી કેશવલાલ નથુદાસ પટેલે બહુ ચિંતા વ્યક્ત કરી અને આ ગામમાં 50 વર્ષ પહેલાં ગામની દીકરીઓ ગામમાં જ અભ્યાસ કરે તે માટે આ શ્રી કોઠા ગ્રામ કેળવણી મંડળની સ્થાપના કરવામાં આવી અને શ્રી કેશવલાલ નથુભાઈ પટેલ હાઈસ્કૂલનું એ મુખ્ય દાતા તરીકે દાન આપી અને આ ગામમાં KN પટેલ હાઈસ્કૂલ બનાવવામાં આવી. અને અત્યાર સુધી ઘણા બધા દાતાઓએ દાન આપ્યું છે. સ્કૂલમાં ઘણી બધી પ્રવૃત્તિઓ થાય છે. અમારી સ્કૂલમાં શાળાનું પોતાનું મકાન છે,
પોતાનું મેદાન છે, પોતાનું પુસ્તકાલય છે, નૂતન બાલ મંદિર પણ પોતાનું છે અને ગામમાં ઘણી બધી સંસ્થાઓ છે. આ શાળામાં ખૂબ જ પ્રવૃત્તિઓ થાય છે. રમતગમતની પ્રવૃત્તિઓમાં બી ભાગ લેવામાં આવે છે. શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં બી સારી એવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. અને અમારા આ 2 દિવસના સુવર્ણ જયંતિ પ્રસંગ નિમિત્તે કારોબારીના સહકારથી, ગ્રામજનોના સહકારથી અને NRA મિત્રો તરફથી ખૂબ સહકાર મળેલ છે અને એના કારણે અમે આ ભવ્ય 2 દિવસનો સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવી શક્યા છીએ. કાલે જે સાંસ્કૃતિક પ્રોગ્રામ થયો એ અમારા ગામમાં ભૂતોના ભવિષ્યથી એટલો સરસ, ગામના વિદ્યાર્થીઓ ભાઈ બહેનોએ એટલો સરસ સાંસ્કૃતિક પ્રોગ્રામ, એમનું ખૂબ સરસ પરફોર્મન્સ આપ્યું અને ખૂબ સવા પ્રોગ્રામને 2 દિવસ ખૂબ સફળ બનાવ્યો.